હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે આપણે સવારમાં જવાનું હતું ઓખામાં. ઓખામાં આપણે જીરું મરચીની વિઝિટ માટે નીકળવાના હતા, તો આપણે ગાડી લઈને સવારમાં નીકળી ગયા ઓખા જવા માટે. આજે સવારમાં આવી ગયું તો વાડીએ આવીને બગીચામાં જોયું તો બગીચામાં મને તો કંઈ મળ્યું જ નહીં. આપણે આપણી વાડીએ ઘૂમરો મારીને બસ રવાના થઈ ગયા ઘરે જવા માટે. આપણે ગાડી લઈને નીકળી સવારમાં ગાડી લઈને નીકળી ગયા અને રસ્તામાં આવ્યું પેટ્રોલ પંપ, તો આપણે આપણી ગાડીની ટાંકી પણ ફૂલ કરાવી લીધી. ત્યાંથી આપણે આવી ગયા સામતભાઈની વાડીએ ટૂંપણીમાં. દોસ્ત આપણે સામતભાઈની વાડીમાં ચક્કર મારી લીધી અને હવે આપણે ત્યાં ચા પીને નીકળવાનું હતું મૂળવસર જવા માટે. દોસ્તો મૂળવસરથી આપણે નીકળવાનું હતું ગોપીતારાવ જવા માટે, એટલે આપણે ગોપીતારાવ પહોંચી ગયા. ગોપીતારાવ એક ભાઈની જીરુની વિઝિટ કરી એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા વાછું જવા માટે. વાછુમાં આવીને આપણે ચીણાની વિઝિટ કરી અને ચીણાની વિઝિટ કરીને નીકળવાનું હતું આપણે કલ્યાપુર જવા માટે. એટલે આપણે કલ્યાપુર નીકળી ગયા અને કલ્યાપુરમાં જવાનું હતું રમેશ મહારાજના ઘરે. રમેશ મહારાજના ઘરે બપોરા કરીને નીકળી ગયા દ્વારકા, અને દ્વારકા રસ્તામાં સપ્તાહનું મોટા પાયે આયોજન ચાલુ હતું. ત્યાંથી આપણે જવાનું હતું ગોરિંજમાં આપણે જવાનું હતું મરચીની વિઝિટ કરવાના. મરચીની કેવી રીતે સુકવણી કરે તેના માટે દોસ્તો જોવા માટે મળીએ આપણે આવતા વ્લોગમાં.